અમેરિકામાં જે પિતાના મજબૂત હાથોમાં એક માસૂમ 2 વર્ષનું બાળક દુનિયાના તમામ ભયોથી મુક્ત થઈને સુરક્ષિતતા અનુભવતું હોય, તે જ સગો જન્મદાતા પિતા અચાનક રાક્ષસ બની જાય ત્યારે શું થાય તે કલ્પના કરતા પણ ખતરનાક કૃત્ય થયું છે। પોતાના જ કાળજાના ટુકડા એવા દીકરાને એવી રીતે જોડી નાખવામાં આવે છે જેમ કોઈ પ્રાણીને પણ માર ન મરાય। વધારે ઈજાના કારણે ડોક્ટરોને મગજ બચાવવા માટે ખોપરીનો આખો ભાગ કાપવો પડે। હાલા માસૂમની તકલીફ જોઈને કોઈ પણ પથ્થર દિલના માણસના કાળજા પર કેવી અસર થતી હશે। અમેરિકાના નોર્થ કેરોલિનામાં એક ભારતીય પિતા દ્વારા પોતાના જ બાળક પર જે રીતે અસંવેદના દાખવવામાં આવી છે તેનું કડવું સત્ય જાણીને તમે ચોક્કસ હચમચી જશો। આ વિડીયોને અંત સુધી જોજો દોસ્તો। અમેરિકામાં ગયેલા ભારતીયની માનવતા અને સંસ્કારોને જરા પણ ન છાજે કે શોભે તેવું વર્તન થયાનું સામે આવ્યું છે। અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો ભારતીયોને ખાસ કરીને તમામ પરિવારોના રૂવાડા ઊભા કરી દે અને કાળજું ધ્રુજાવી મૂકે તેવા બહુ મોટા, અત્યંત ગંભીર અને સનસનાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે। આખા ઇન્ટરનેશનલ કોમ્યુનિટીમાં ચર્ચાનો વિષય બન્યો છે આ સમાચાર। અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યના ગાર્નર વિસ્તારમાં એક પિતા દ્વારા પોતાના જ 2 વર્ષના માસૂમ દીકરાને જોડી નાખવામાં આવે છે, જેથી તેના પર અસંખ્ય ગુનાઓ હેઠળ સત્તાવાર તેની ધરપકડ કરવામાં આવી છે। ગાર્નર પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમેરિકી કોર્ટના ઓફિશિયલ દસ્તાવેજોના આધારે ધરપકડ કરાયેલા આ 44 વર્ષના ભારતીય મૂળના નરાધમ પિતાનું અસલી નામ કિરણ નેથા પસુનુરી તરીકે જાહેર કરવામાં આવ્યું છે। આ આખા કેસની કમનસીબ અને હૃદયદ્રાવક વિગત એવી છે કે આરોપી પિતાએ પોતાના 2 વર્ષના માસૂમ બાળકને ગંભીર રીતે જોડી નાખ્યો, જેમાં તેને બ્રેઇન બ્લીડ એટલે કે મગજની અંદર અસહ્ય લોહીનું ગઠ્ઠું જામી ગયું હતું, આંખોની અંદર લોહી વહી ગયું અને કરોડરજ્જુના મણકાઓમાં ગંભીર કમ્પ્રેશન ફ્રેક્ચર જેવી જીવલેણ અને ભયાનક ઈજાઓ સાથે હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યું। હોસ્પિટલના ઓફિશિયલ મેડિકલ રેકોર્ડ્સ અનુસાર બાળકની સ્થિતિ એટલી કટોકટી ભરી અને નાજુક હતી કે ન્યુરોસર્જન ડોક્ટરોએ બાળકના મગજ પરથી અસહ્ય પ્રેશર એટલે કે દબાણ ઓછું કરવા માટે ઇમરજન્સી સર્જરી કરીને બાળકની ખોપરીનો એક મોટો ભાગ કાપી નાખવો પડ્યો હતો। અમેરિકી પોલીસના ઓફિશિયલ ડિટેક્ટિવોએ તપાસમાં બહુ મોટો આક્ષેપ કર્યો છે કે પિતા કિરણ પસુનુરીએ જાણી જોઈને આ ઈજાઓ પહોંચાડી હતી અને એટલું જ નહીં પણ તે ખરાબ રીતે તડપતું રહ્યું હોવા છતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાને બદલે મેડિકલ સારવાર કરાવવામાં કલાકોનો ભયાનક વિલંબ કર્યો હતો, જેના કારણે તે લાંબા સમય સુધી અસહ્ય પીડામાં કણસતું રહ્યું। આ રાક્ષસી ગુના બદલ કોર્ટે કિરણ પસુનુરી સામે એટેમ્પ્ટ ફર્સ્ટ ડિગ્રી અને જાણી જોઈને ગંભીર શારીરિક ઈજા પહોંચાડવાના 2 મોટા ફેલોની કાઉન્ટ અને બેદરકારી દાખવીને ગંભીર ઈજા પહોંચાડવાના અન્ય 2 ફેલોની કાઉન્ટ સહિત કુલ 5 કઠોર કાનૂની ગુનાઓ દાખલ કર્યા છે। આ ભયાનક હુમલામાંથી 2 વર્ષનાનો બાળકનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે, જેમાં કહેવાય કે ભગવાન રાખે તેને કોણ ચાખે। તે હાલ આ ચાલુ ગુનાહિત કેસમાં મુખ્ય પીડિત છે। જોકે ઇમિગ્રેશન સત્તાવાળાઓ અને પોલીસે બાળકની વર્તમાન તબિયત કે હોસ્પિટલની વિગતો પ્રાઇવસીના કારણે સત્તાવાર જાહેર કરી નથી। નરાધમ પિતા કિરણ પસુનુરીને અત્યારે અમેરિકાની પ્રખ્યાત વેક કાઉન્ટી ડિટેન્શન સેન્ટરની જેલના સળિયા પાછળ પૂરી દેવામાં આવ્યો છે અને જજ દ્વારા તેની સામે પૂરા $2 લાખ એટલે કે અંદાજે 1.6 કરોડ રૂપિયાનો ટોટિંગ સિક્યોર્ડ બોન્ડ જામીન તરીકે નક્કી કરાયો છે અને સાથે જ જજે કડક આદેશ આપ્યો છે કે જો તે જામીન પર બહાર આવે તો પણ તે ભૂલથી પણ ક્યારેય પોતાના દીકરા સાથે કોઈ પણ પ્રકારની સંપર્ક કે વાતચીત બિલકુલ કરી શકશે નહીં। આ કેસમાં પોલીસ હજુ પણ ઊંડી તપાસ કરી રહી છે અને પિતાએ કયા કારણે આક્રોશથી આટલો હુમલો મોટો કર્યો તેનું રહસ્ય અને મોટિવ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ આરોપી કિરણ પસુનુરીને ચાલુ જૂન-જુલાઈ 2026ના મહિનાના અંતમાં અદાલતમાં રૂબરૂ હાજર કરવામાં આવશે, જે ચાલુ 2026ના વર્ષમાં ઇન્ટરનેશનલ કમ્યુનિટી માટે બહુ મોટું કાળજું કંપાવી દેનારો કેસ સાબિત થવાનો છે। દોસ્તો, આપણા લોકો અમેરિકામાં જઈને માનવતાની સાથે ભારતના સંસ્કારોને પણ ભૂલી જતા હોય તેવું સામે આવ્યું છે, માટે દરેક પોતાના સંસ્કારો, પોતાના મૂળને યાદ રાખે તે માટે આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।